પોરબંદરમાં ગાર્ડન બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લાગ્યો છે। વર્ષ 2017માં પોરબંદરના બ્રહ્માકુમારી પાસે બનાવેલું ગાર્ડન લોકાર્પણ પહેલા જ ખંડેર બની ગયું, સાથે ગાર્ડન અસામાજિક તત્વોનો અડ્ડો પણ બની ગયું। નગરપાલિકાના ગાર્ડનમાંથી મોટા પ્રમાણમાં દારૂની ખાલી બોટલ અને બિયરના ટીન પણ મળી આવ્યા, જેથી વિરોધ પક્ષે ગાર્ડન બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો। વિપક્ષે કહ્યું કે 5 લાખમાં તૈયાર થાય તેવું ગાર્ડન મહાનગરપાલિકાએ 15 લાખમાં તૈયાર કર્યું અને આ ગાર્ડનનું લોકાર્પણ પણ ન કર્યું, જેને લઈને ગાર્ડન હવે ખંડેર બની ગયું છે। પેરેડાઇઝ સિનેમાની સામે અને ઠકરાર હોસ્પિટલ વાળા રોડ ઉપર એક નગરપાલિકા સંચાલિત ગાર્ડન બનાવેલું હતું। આ ગાર્ડન એટલી ખરાબ હાલતમાં અત્યારે છે કે જે રમતગમતના સાધનો છે તૂટી ફાટી ગયા છે અને એટલો બધો ગંધારવાળો ફેલાયો છે, દારૂની ખાલી જાજી બધી જથ્થાબંધ બોટલો, બિયરના ટેનો, આ ગાર્ડનને બધું પડ્યું છે। રહેવાસીઓએ જે ફુવારો ગાર્ડનમાં બનાવ્યો છે એને ગોબર નાખી અને ઉકેડા જેવું બનાવી નાખ્યું છે। મારું કહેવાનું એટલું છે કે નગરપાલિકા આ ગાર્ડનનું સારી રીતે સમારકામ નથી કરાવી શકતી અને આ જે બાગ બગીચાના ચેરમેન છે ધવલભાઈ જોશી અને નગરપાલિકાના સંચાલકો આ ગાર્ડનનું બિલ અવડું 15 લાખ રૂપિયા જેવું કરાયું છે, પણ ખરેખર આ ગાર્ડન જોતા તમને એવું પણ લાગે કે આ 5 લાખમાં બધું પૂરું કરી નાખ્યું હોય। જ્યારે હું ગાર્ડન કમિટીનો ચેરમેન રહ્યો ને એ સમય સુધીમાં તો એમનું લોકાર્પણ થયેલું નહોતું। એ કદાચ 2017-18ની સાલમાં એમનું કામ ચાલુ થયેલું હતું। ત્યારબાદ આમનું જે લોકાર્પણ થયેલું નથી એટલે એમના વિશેનું જે છે એ અમારા નોલેજમાં કોઈ નથી આવ્યું। હા, આને લઈ અને આપની રજૂઆત ઉપર હું ત્યાં લખી નગરપાલિકાની અંદર આપી દઉં છું અને જે કંઈ પણ હશે એ વહેલી તકે આપણી પાસે આવી જાય અને આ જગ્યાનો સદુપયોગ થાય એવા આપણે પ્રયાસો કરશું। પોરબંદર છાયા સંચાલિત જે ગાર્ડન આપ કહો છો બ્રહ્મકુમારી સેન્ટરની બાજુમાં છે, એ મારા ખ્યાલ પ્રમાણે 2017માં બનેલું હતું અને આશરે 14 થી 15 લાખનો ખર્ચ થયેલો હતો। હાલની સ્થિતિ હમણાં અમને લોકોને નાગરિકોનો એક પત્ર આવેલો છે કે ત્યાં આજુબાજુના લોકો દ્વારા પેશકદમી થઈને ઢોર ઢાકર જઈ અને ગાર્ડનને બગાડે છે, એટલે આપણે અહીં વિભાગમાં સૂચના આપી અને યોગ્ય કાર્યવાહી કરશું।